ને સુમલી જઈને બધાને કહી દીશે. એ તું ઉપાધી ઘરમાં અને પ્રેમ કરી એટલે ભાગું તો તારું બાપ પડે જ. પણ સગના એ મને તો બીક એટલી લાગે છે ને. એ સગના એ તું કહેતો તો કે ટિકિટ કપાઈ લીધી છે. એ તે ટિકિટ તો કપાઈ લીધી છે ને? એ હા, તું ટિકિટની ઉપાધી ઘરમાં ટિકટુ તો બે કપી રાખી હે બે. એ સગના હાલ તો એ ખાય ખા અહીંથી ભાગી જાય. એ હાલ હાલ હાલ. મારા બાપા ખારા દેટલા હે. મારા બાપાને આ વાતની ખબર પડશે ને તો મારા બાપા તો ભરી બંદૂક લઈને મને ગોતશે. એ એમને ખબર પડે તો આપણે સેટા નીકળી જઈશું. એ ઉતાવળી હાલ, ઉતાવળી હાલ. સગના એ હું તો હાલી હાલીને થાકી રહી. કેટલે આગે રહ્યા એ હવે કેને કેટલું આગું હે. એ હવે સાજુ છેટું નથી, એ સ્ટેશન આયા જ છે. સ્ટેશન એ સગના મારા રોયા એને સ્ટેશન નો કહેવાય, એને તો એરપોર્ટ કહેવાય. એરપોર્ટ એ તારું બાપ એને સ્ટેશન જ કહેવાય, એને એરપોર્ટ ન કહેવાય. એરપોર્ટ તો બલૂન ઉતરે એને કહેવાય. એ સગના એ તું કેસ તો ખરો કે મેં બે ટિકટો લીધી. એ મેં બે ટિકટો લીધી છે તારી બાપ, પણ બસ નહીં. એ મારા રોયા એ બસમાં આટલામાં રીસ્યું ને તો મારા બાપા ગોતી લીશે અને મારીને ટાંગા ભાંગી નાખશે. એ તું મને માર ખવડાવીશ. મને તો એવું હતું કે તું મને બલૂનમાં ઠેઠ વિદેશમાં લઈને વયો જઈશ એટલે તો હું તારા હારે ભાગી. એની માને તારી બાપ બલૂનની ટિકિટ લેવાની મારી કાંઈ સામે હતો. એ મેં બે બકરા વેચીને અને 800 રૂપિયા આવ્યા તે બે ટિકટો લીધી હે મેં. તું પૈસા ન લાયો હે? તે બે બકરા હતા, તે બે બકરાના 800 રૂપિયા આવ્યા. તે એમાંથી 700 રૂપિયા ટિકટો ના વૈજા અને 100 રૂપિયા વૈજા એમાંય પસા ગીસામાં પડ્યા હે. અરે ની માને આ લુખારે હું સાથે ભાગીને લઈ આવી. એ શું વિચાર કરે સગના? એ કાઈ કઈ નકર માર બાપુ ગોતી લીશે. તું ઉપાધિ કરીમાં હમણાં માર માસીન છોકરાને ફોન કરું. પૈસા શું ન આવે ભલા માણી. એ પણ મૂંગી રે મથુરિયા એ હું તાર માસીન છોકરો બોલું. એ હા એ હું ભાગી ગયો. એ ભાગીને ઓલા નાનજી ડોહાને છોડીને લઈને ભાગ્યો છો. અને ઓલી તળાવની પાડે વશમાં બેઠા ને બે. એ છોડ્યું એ શું તું મોઢામાં મગ ભરાઈને બેઠ્યું છો? એ મારી દીકરી રેખલીના લગ્ન છે, હમણે જાડેરી જાન આવીને ઉભી છે. આમ ગીત બીત ગાવ કાંઈક. કે સંપે સડું ને કેવડે ઉતારું ને હું તો જોઉં જાનૈયા કેરી વાત કે હોવે જોઉં જાનૈયા કેરી વાત. દાદા નાનજી ભાઈ હરખાણા ને કાય જોવે વેવયની વાત કે હોવે જોવે વેવયુની વાત. યો નાનજી દાદા કેવું અસલ ગીત ગાયું ને. વાહ દીકરીઓ વાહ, શું તમે ગીત ગાયું મારી રેખલીના વિવાહમાં. આ ટપુડા ભાઈ તને ઉતારાનું કામ આપ્યું છે. મમથાના અહીંયા ઉતારો છે. જેટલું પાણી બિસ્લેરી આવે એટલું લઈ જાઓ અને બધાને બરફ વાળું પાણી પાવ. અને હું તો કહું છું કે મનુડાનું એથી 1 કોથળો ખાંડ લઈ જાઓ. બધા ટબમાં 1 કિલો ખાંડ નાખી દો. શરબત પાવ બધાને. અરે જાનૈયાને વાંધો જ ન, બધા ટબમાં ખાંડ 1 કિલો નાખી દઉં અને બરફ મગાવી લો 2 મણ. આ મારી આબરૂનો સવાલ છે ટપુડા. બોતડા ખોડે બોલમાં એ મગના સામરી જો આયા બારો મેર. એ તું શું કરે ઘરમાં? સણ્યા બફાઈ જાક નહીં.
એ નાનજી દાદા એ સણ્યા બફાઈ ગયા હવે વઘાર કોક નાખે તો સારું. અરે કોણ અહીંયા કારીગર બાબલાને મેં ગુડ્યો છે. એના જેવા સણ્યા આખા ગામમાં કોઈને વઘારતા નથી આવડતા. ઓલા નોંગલા બાપાને ના આવડતું. એ એના સણ્યા વઘારેલા પણ ઓલીની જાનમાં બગાડ્યા હતા. આ બાબલા જેવા કોઈને ન આવડે. બાબલા અહીંયા કહું છું. એ પણ નાનજી દાદા આ કેટલા હમાતા નથી એટલા છે. આ બાબલો એક છો એ બધાય થઈને વઘારે સણ્યા વઘારો. એ પણ તું વઘાર તું નાખજે અને જોજે કોથમેરી છે ને નાની નાની કટિંગ કરીને નાખજે. જાને આ આંગળા સાટતા રહી જાય એવા સણ્યા બનાવો. ઈરુડી સીણા હું કેવા બનાવું તને ખબર હે? આમ લે ને તા સોટતા હોય રસો. હમણે ખબર પડશે જો જાને આંગરા સાટે છે કે પછી માંડવ્યા. હમણાં જો બનાવું. હાલે મગન મને બધો સામાન દે. એ નાનજી દાદા એ ખીચડી તો બની જાય રબડી. વાહ ભાઈ વાહ. એ આન બધાની ખીચડી બનાવો, સણ્યા બનાવો અને કંદોની લાડવા ફરી આવો. હાલ ટપુ તું ઉતારે જા પાણીની ધ્યાન રાખ. મારી દીકરીનો માંડવો એક ઇતિહાસ બની જવો જોઈએ ટપુડા. કોઈ કમી નો રહેવી જોઈએ. અરે નો રે નો. એ ઓલા મોહન થારમાં કાજુ નાખવાના ઈ છે ને ઓલા ફોન કરો ને. એ ઈને મેં કીધું છે એ આખો સકડો ભરીને વાવણું લઈને આવે જ છે. નાનજી દાદા કાદુ નાખજો. કાજુ નાખવા પડે. કાજુ વાળા ખવડાવવાના. ઓય બાપા રે ફૂન છોડી. એ આને તો પણ કઈ હડકાઈ કૂતરું વાય થયું એમ કરે છે. એ હડકાઈ કૂતરું વાય થયું તો હારું હતું. નાનજી દાદા ગજબ થઈ ગયો. તમારી રેખલી રાઈ કોક છોકરા આરે ભાગી જાય. એ મગન એ ગાયગા પાણી લાય. એ આનંદજી દાદા મરી ગયા. એટલે બાબલા આ બરફવાળા પાણીનું હવે શું કરવું? એ બરફવાળા પાણીની ટંકી મૂકો. એ મગન એ પીવાનું પાણી લાય ગાયા ગા. એ નાનજી દાદા એટલે આ કયો તરસો થયો હોય? એટલે આ અહીંયા આવીને પી જાતા હોય અહીંયા કામ હોય બધુંય. એટલે ડોબા જેવા એ પાણી દે ને ગાયા ગા હોય છે. એ પણ હાથે આવીને પી જાતો. આ કોમાં વહી ગયો. એ ઓલો કાજુ બદામનો રિક્ષાનો આવ્યો એટલે એ ડોબા એ ઇન્સોડી ભાગી જાય એટલે. એ તો ભગવાડા વાળો જો ઈ માનજે. એ પેલા પણ પાણી નાખો ને. નાનજી દાદા એ ઊભા થાવ. કયો હતો મારી છોડીને લઈ જનારો? એને મને અહીંયા હાજર કરો. નાનજી દાદા એ તો મને નથી ખબર. એ કોક બાર ગામનો હતો. એ મેં અહીંયા નથી ઓળખો. તે પણ મેં તમને કીધું તું કે તોરણ મારી દીકરીના ભારે હે તો બાદ તમે જીવ કેવી રીતે સારે? નાનજી દાદા તમાર છોડી કે મારે હંગવા જાવું હે પછી હું એને વાંડી ઠેકાડીને હંગવા લઈ જઈતી. એ વંડી ઠેકીનો હંગવા લઈ જવાય? એ બકડિયામાં હંગાડી અને તું માથે લઈને નાખી હોત તો શું નાના બાપની થઈ જાત? એ મેં તમને આ બધુંને રાખ્યું છે સી હાટું એ એની સેવા કરવા હાટવું. એ નાનજી દાદા એ તમે આ બધું શું કામ ગણો છો? એ હું અને દયા તો તમારા હારે આયા ગીત ગાયું છું. એ તમે ઉપાડે આને અણવર રાખી દીધી હતી. મને તો ખબર જ હતી કે સોબન થશે સોબન. એ હવે મૂંગી મેર મૂંગી સોબન વાળી બાજવાનું પડ્યું મૂકો. હાલે દેખાય કિનકોર ભાગીને જા. એ નાનજી દાદા ઇન કોઈને એ હાલો કાયો કા નકર આખા વધશે ને તો તમારી છોડી જડશે ને. એ હાલો કાયો ઘરે નહીં ને નાનજી દાદા તો હું તો કહું છું આને પેલા આયા ઢળી મારજો. ઈ પછી વાત ઈની. પેલા એ ભાગેડું કોણ હતો ઈની તપાસ કરો બાબલા. ઈ ઓળખતા નથી ને મારી આબરૂની ઉપર હાથ નાખ્યો છે. પણ પતા ગામમાં હું હાક વગાડું છું. તને ખબર છે ને મગના કે મારા નળિયા હામું કોઈથી જોવાય નહીં અને એને મારી દીકરી હામું પૂરી નજર બગાડી. મારી દીકરીને ભગાડી જો. જો એનું ખાનદાન નો ખતમ કરી નાખું તો હું નાઈજી નહીં. હાલો બતા. એ હાલો એ ઓલા કુકાન ફીરે બધા ચોકા લઈ લીશું. હા મારી માં બાપ નામ શું કરતી હતી હે? આલે સારી મારી ગોતાવા ઉતરી તમે મારતી હોય. મારી છોડીને પકડી ગયો છે પણ હાથ હવે અને એટલો મારવો છે લુગડું હલતા ઉડી મારું. મારી નહીં પણ કોઈની છોડી સામું નજર ન કરવો જોઈએ. એ થેલી એ તું ક્યાં વાયનમાં એક કબકબી આવે? એ અહીંયા માંડવે ઘરાણા ગાંઠા બધું પડ્યું છે એની તું ધ્યાન રાખ. અને જોજે ઓલો નોખલાની નો ખબર કરી પડે અને કોઈ રાંધેલું ટિફિન નો ભરીને વ્યા જાય એની તારે ધ્યાન રાખવાની.
એ નાનજી દાદા એ તમે ઉપાધિ ન કરો એ તમારા ઘરાણાય કોઈ નહીં લઈ જાય અને જાનવાર આવશે ને તો એને હું ખબર નહીં પડવા દઉં અને મને કોઈ પૂછે ને તો હું કહીશ કે નાનજી દાદા બ્યુટી પાર્લર માં ગયા છે હા એ મારી આબરૂ આ તારા હાથમાં છે જા માંડવી દેખરેખ રાખ તો હું ઓલા નમલાને પકડીને ઢોકાવી નાખી એ હાલો ને એ મરો બધા ઉતાવળા મારી છોડીને ભાગી ભાગીને કેટલેક જાય છે એ મહણિયાને હાથ કરીને તો મારી ના હંગાડી નો દઉં તો મારું નામ નહીં બસ સુમલી આટલે બધે તમે ગુડાણ્યું છું હંગવા એ પણ નાનજી દાદા એ મેં એને ના પાડી હતી કે આવા બાવરામાં આવા કાંટા ફાટામાં નથી જાવું એ પણ મને તોય ધકાવીને આંકોર અંગવા લઈને આવી આમ અંકોર જઈતી અંગવા હાલો મારી વાત કાન ખોઈને સાંભળી લો જાન આયા પેલા બેને હાથ કરવાના છે અને ગમે ત્યાં જાય ને જાન આયા પેલા જબે કરો નો હાથ આવે ને તો મારું તો નાક કપાઈ દેશે આજ એ હાલો બધાય કાયો કા આ નાનજી દાદા તો ખારા થઈ ગયા એ બાબલા એ આમ જો ઓલા બે નો સડે ને તો નાનજી દાદા આપણને બેને હોડ છે એ એવું નામ છે લીધું એ મને ઝાડા થઈ ગયા નાનજી દાદાને કીજે હું હમ તો આવું એ મૂંગા મરો ને આમ હાલવા મંડો ને સાના માના એ પણ તમારે ઈ વાત કરવાની હે તારે લે કેવું જોઈને તારા બાપ પૈસા માંગવાના સામેવાળા પાસે આપણે કેટલું ખોટું બોલવું પડે તઈ સામેવાળા પૈસા દે એ મારા રોયા એ પાથરું કહી દેવાય પૈસા દે એમાં કેવાની હું જરૂર હતું કે નાંજડાની છોડીને લઈને ભાગ્યો એમ મુંગીરે એ કાંઈ નહીં એ તો તારી ભાભી વાયડાઈ કરે અને હે પૈસાની થોડીક જરૂર હતી કેમ થાય એવું એની માને નથી હારું મૂક ફોન મૂક એને કાંઈ નથી લે પૂરી પૈસા હો એ પણ પૈસા લઈને વાય આ ઈમણામ તમે મને ભગવાડીને ક્યાં લઈ જજો મર તો જિંદગી બરબાદ કરી નાખી તમે હું જિંદગી બરબાદ કરી નાખી એ હું આ બધી અમારી પ્રોપર્ટી વેચીને આવ્યો છું 2 બકરા હતા એ વેચી નાખ્યા મારા બાપાને ખબર પડશે ને કે ભાગી જો એ મારા બાપા ઉપાધિ નહીં કરે પણ ઓલા 2 બકરા વેચાઈ ગયા ને એ ઉપાધિ કરે છે મને તો ભારશે તો મારા ટાંગા ભાંગી નાખશે એ રાત પડશે તો શ્યાં જાશું એ સગના કાંઈક કર ખાય કા એ લિયા ન કર માર બાપુ હમણે આવી જશે ને તો માર તો ડુમડુમ ટાણે હું કઈ નાખશે તું ઉપાધિ કરમાં લે એકાદા ભાઈબંધને ફોન કરું હાલો અલા છા છો ખોટા પણ નો તને બકરા સારવા હું ભેગો થાવ ને એ હું આજલી નાંજીડાને છોડીને લઈને ભાગ્યો છું હા એ હું ફોનમાં રોજ વાતું નતો કરતો આઈવડી ઈજ પાવણતા કાંઈ પૈસાની વાત પેલા કરો ને એ મારી વાત શું કરો છો કહી દો આખા ગામને કે હું નાંજેડાને છોડીને ભગવાડીને લઈને જાવું એ તમારે કેટલાક ને કેવું છે એ મારો બાપો ગોતી લીશે આપણને શું આ કોઈ જન કિશે નહીં પણ પૈસાનું જ માર કેવું કોક ને પણ પેલા પૈસાની વાત સકલા બોલે છે મારા બાપા જ નહીં આવતા હોય ને મને બહુ બીક લાગે છે સગના મારા બાપા હે મારા બાપા આયા સગના રાડ્યું નાકમાં એ હું હમણાં ફોન કરું છું ઓય હંતે દે હાલ તો એક કિરણ આખા ગામ આપણા સીમ ફરી વળ્યા પણ આ છે મારી રેખલી કે ઓલો ભાગ્યો ભાગેડું દેખાણા નહીં આ જાશા આ કેટલેક ભાગીને મુવાય છે એ પણ આ દીમડી રહી ને એ મને તો એમ છે કે આને મારી નાખું દીમડી રહી ને ઈને મારી માયા ભગવાડી છે એ મારી માં ઉતના પેટની માં મારો હું વાકે હે તું મારી ગટકી ડબ્બી છે એ તારો તો હું હારો સડાઈ દે ઉતરી તેમાં મારા એ બાદતી હોય એની માને એ આ તો બહુ બાજ્યું એ મૂંગો મર સગના એ અહીંથી સાંભળી જશે ને તો આપણને ભારી જશે પણ અમારી બેટીઓ મારા હાટું થઈને શું બાજતી હશે અય આ તો બૈરા એટલા ખરા હે તે મારા બેટા જણ કેટલા ખરા હે હેઠે નહીં એ પણ તારો જ વાંક છે એ તું નો જાવત ને તો રેખલી શાય નો જાત એ બાજીન બળ બગાડોમાં આમ થોમ થું ઓલા આ ભાગ્યાને હાથ કરો ઈને બધા ઢીપકે ગરદે
ટીપી નાખો ત્યાં આ તમે એમ થાય છે કે પકડ્યો એને અને માર્યો. એ અહીંયા કણે તમે ખોટો ટાઈમ વ્યર્થ ન કરો. હાલો અમારી હારે અને એને પકડો જ્યાં હોય અહીંયાથી. મને તો એટલી દાસ ચડે છે ને કે ઓલો રેખલીન પકડો ચડે ને એટલે તો એને ત્રણજોની ગાયકી ના દે બધાને તો મારું નામે કેરોડી નહીં. હાલો આ પણ મગનો ક્યાં મું ઓલ્યા બાબલા. એ મને સાડા થયા તા તા તો મારા પેલા ઈ ઉપડ્યો કે મને શેરણિયું થઈ ગયું. એ તમારા શેરણીયામાં ને જાડામાં મારી રેખલી પલો કાપી જશે. હાથ નહીં આવે. ઓલા આ ભાગ્યને પકડો. ઓય માં હાય માં હાય 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 એ બીજું બધું તો ઠીક. એ ઓલી લીલી હાડી વાળી કઈ હતી મારી બેટી એમ કરી કરીને કેવી દાંત ભીડી ભીડીને ખાલી થતી હતી. આ તો હું હાથમાં આવી જોઈ તો મારી બેટી મને મારી મારીને મુતરાઈ દે. એ મારા રોયા એ એની તો વાત જ કરીમાં. એ મારો બાપો તો ઈથી નહીં ખારો છે. એ તું ભારી જશે ને તને તો તને ખબર પડશે કે મારો બાપો સીધ શું હે. એની માને આ તો બધું ખોટું થઈ ગયું. અય ભૂરી હવે એક વાર કામ કરતું એ તું તાર ઘરે વઈ જા અને હું મારા ઘરે વયો છું. ભલે મારા બકરા વેસાઈ ગયા હોય. એ સગના એ તને કાઈ થાય છે કે નહીં? એ તું મને એક તો ભગવાડીને અહીંયા લાયો અને અત્યારે કેસ કે ઘરે વઈ જા હે. પણ મને છે ખબર કે તાર બાપોની આટલા બધા ખરા છે. એ નકર હું તાર હમું ન જોવે. હવે મારું હું થાશે? હું ઘરે જઈશ તો મારા બાપા મને માર નાખશે. તારા બાપા ઠીક એ મારા બાપા મારા ટાંગા ભાંગી નાખશે. મેં એના 2 બકરા વેચી નાખ્યા છે. સગના હું તને મૂકીશ તો ને હું તને ઘર કી દબી દઈશ પણ હું મારી નાખીશ. મારા રોય તો મને ભગવાડીને લઈ જાય ને મને ઘરે જવાનું કહેતો એ મારા રોય. ઓય બાપા મારા રોય તે હું કીધું તે મન તો લઈને જતા રહે. માર ઘરે વઈ જા ને. હે તું મને મૂકી દે. હે હું તને લઈ જઈશ. લઈ જઈશ. ભલે આપણે લીમડામાં જ રાત રોકાઈ દઈશું. એ સગના મારી કાન ખોલીને વાત સાંભળી લે. એ હું અહીં નાનજીડાની સોરી સાવ નાનજીડાની હું ઈન થઈને ભૂંડી સાવ. ધ્યાન રાખજો તું આય નહીં પડ્યો રહેશો. ભલા માણી હમણે તું મને મારી નાખે. એ હાલ હું તને લઈ જાઉં અને લીમડામાં જ રાત રોકાશું અને હવે એવું કાંઈક થાય. હવે હે બેરી એ લાય એકાદા ભાઈબંધને ફોન કરું પૈસા હાટું. ફોન નહીં કોઈને હવે ફોન કરવાનો નથી. મેં કીધું ને હવે ફોન કર્યો ને તો સગના તું આય નહીં પડ્યો રહેશો. હું મર્ડર કરી નાખીશ તારું. મને નથી ખબર કે તું આટલી બધી ખારી છો. નકર હું પ્રેમનું આવું કાંઈ કરે તો જ નહીં. પ્રેમ સારું હતું બકરા છારતો ઈ. સગના તું હદ કરમાં. હું તને પ્રેમ કરું છું ને એટલે સારું છે હો. નકર હું આય નહીં તારું એ મર્ડર ન થવા દેવું. એ હાલ મર્ડર ન કરવું. હવે તો આ ભોગવવું જ પડશે. અમે કેવડી મોટી ભૂલ કરી. ન ભૂલ કરી હોત તો સારું હતું. એ ભૂલ તે ના કરી. એ ભૂલ મેં કરી છે તારા હારે ભાગી. માર તો કેવો અસલ મજાનો મુરત્યો મને પણવા આવતો તો પાણી લીધો હોત તો સારું હતું. હાલ હવે આમ હજી નથી ખાટું મારું થઈ ગયું. જાવું હોય છૂટી. હાલ અડધે હું દિજાર બાપાની નાર કરી દઉં. હવે તો હું ઘીરે નહીં જાઉં અને તને નહીં જવા દઉં. હાલ હું તો તને મારા હારે જ રાખીશ. રહેવા બાબલા ટપુડા એ છોડ્યું. આપણા ગામની કોઈ સીમ બાકી નો રહેવા દીધી ગોતવામાં. તોય રેખલી કે ઓલો ભાગેડું જડ્યા નહીં. હવે મારી તમે કાન ખોલીને વાત સાંભળી લો. બાબલા આજુબાજુ ગામમાં ઢંઢેરો પીટાવી દો. જે કોઈ મારી રેખલીને ગોતી અને મને હોંપશે એને હું 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. અને હજી મારી વાત સાંભળો. ભેગો જે ભાગેડું જો છે મારી છોડીયારે એને પકડીને લવે ટળડીને તો હું 2 લાખ રૂપિયા ઇનામ આપીશ. નાનજી દાદા વરાજાને જાણ દેવામાં કેટલું ઇનામ દીશો? હટ કાળા જાંબુડા જેવા તને બોલવાની જરાય ભાન નથી. એ ઈને નો ખબર પડવા દેવી ઈ હારું તો હું તમને ઇનામ દઉં છું. એમ કયો ને એ હમણાં હું ઊંધું બાફી નાખે. એ બાબલા હવે તું મારી વાત સાંભળ. શરબતની ડોલ લઈને જા. જાન આવે છે ને એનો હામો પડ. બધાને શરબતનું બાનું કરી અને વરાજાની ગાડીની હવા કાઢી નાખ કે અહીંયા કણે પગી જ નો એકે ટાઈમે. એના કેટલા 5 લાખ દીશો ને? બાબલા તું પૈસામાં મોહમાં હું તને રૂપિયા નોટે નવરાવી દઈશ પણ તમે મારું કામ કરો. એ ટપુડા
તું લાકડીનો ટેકો દઈને ઊભો રે માં. જા બાબલા તું હાલવા માંડ. પેલા વરાજાની ગાડીની હવા કાઢી નાખ. આ ટપુડા તું આજુબાજુ ગામમાં ઢોલ વગડાવી દે. છોડ્યું તમારી બેનપણીયું હગા વાલા જેટલા તમારા શેડા અડે એટલા અડાડો, પણ મારા હેનાનજી દાદા એ કારે 2 જણા હમાસાર દે તો તમે બેયને પૈસા નોખા દેશો. કિરુડી તું કાવડીએથી બીમાં હું બેના 3 ગણા દઈશ, પણ હમાસાર પોગાડો અને મારી રેખલીને અને એ ભાગેડુને મારી પાસે લાવો. બધાય કામે લાગી જાવ પોતપોતાના, પણ મારી રેખલીને મારી પાસે લાવો અને એ ભાગેડુને મારી પાસે લાવો. એટલે હું એનો તો એવો હાલ કરીશ કે એને એમ થાય કે હું આ ધરતી ઉપર પેદા હું કામ થયો. હેનાનજી દાદા યો તમે રહ્યા ઈના મમને દીજો. મારે હાથ પૈસા હાથઈને એક ચેરિયો બેવરાવી દઈશ અને ઇનામ તો અમે જ લીશું. અને પાછા દાદા દીજો અમને હાથે ભાઈને ભાગ આવવા જોઈ. એની કિરુડી મુય તારે તો હાથ ભઈસે એ મારે તો 9 બોનું છે 9. એ હું તો 9 ગામની સીમમાં બેહારી દઈશ. એ તારા કરતા તો પૈસા નાનજી દાદા પાસેથી હું લઈશ. હું તારા કરતા મરજીને હમાસાર દઈ દઉં. વેવલીની થામા વેવલીની તમે તો હાથ બોનું હો ને હાથ શિયાર જેયું અને મારા ભાઈ તો સિંહ જેવા. તું જો ને નાનજી દાદાને ઓલી છોડીને ભગવાડી જો ને ઈને તો ગોતી નામ તો પાતાળમાંથી લાવશે અને પૈસા તો અમે જ હાથે ભાઈ લીશું. ઈ તો ગયું જાશે કોણ પૈસા લે. બાકી મારી 9 બનું રહ્યું લે ઈન પૈસા લઈ જશે. પૈસા તો સુમલી જીતવાની. કિરુડી તારું તો નામે નો આવવા દઉં જોઈજે.